હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. વાહેગુરુજીની મહેર તમારા બધા પર બની રહે. મારું નામ છે નિશા. આજે હું તમને કંઈક મસાલાવાળી ભીંડી બનાવતા શીખવાડીશ, જે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ સરસ લાગશે. રાધે રાધે. તમે જોઈ શકો છો કેટલો જોરદાર વરસાદ છે. સવારનો વરસાદ આમ ચાલુ છે. તો ચાલો આવા વરસાદમાં આપણે મસાલાવાળી ભીંડીનું શાક બનાવીએ. તમે જોઈ શકો છો મેં અહીંયા 10 થી 12 ભીંડી લીધી છે, જેમાં ધોઈને ચીરા કરીને રાખ્યા છે આવી રીતે. ત્યાર પછી મેં અહીંયા 3 બટેટા લીધા છે, એને પણ આવી રીતે કટ કરીને રાખ્યા છે, મીડિયમ સાઇઝ ગોળ. હવે આપણે બનાવીશું મસાલો. તો મેં અહીંયા લસણની કળી લીધી છે. ત્યાર પછી મેં અડધું એવું મરચું નાખ્યું છે. જો મોરું હોય તો વધારે નાખવાનું, તીખું હોય તો ઓછું નાખવાનું. તમે જોઈ શકો છો મેં લસણની અને મરચાંની પેસ્ટ બનાવી નાખી છે, એકદમ ક્રશ કરી લીધા છે. જોઈ શકો છો મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે તેમાં ભીંડી ફ્રાય કરીશું, થોડીક એવી તળી લેશું. શકો છો કે મેં ભીંડી અહીંયા થોડીક એવી ફ્રાય કરી નાખી છે. હવે આપણે બટેટા તળીશું. તો તમે જોઈ શકો છો કે મેં મીડિયમ સાઇઝના બટેટા કટ કરીને રાખ્યા હતા. હવે આપણે એને પણ થોડાક એવા ફ્રાય કરી નાખશું. તો તમે જોઈ શકો છો કે મેં બટેટાને પણ અહીંયા નોર્મલ રીતે ફ્રાય કરીને રાખ્યા છે. બહુ ઝાઝા નહોતા કર્યા, નોર્મલ કર્યા હતા. હવે આપણે બનાવીશું મસાલો, જે ભીંડામાં અને બટેટામાં નાખવાનો હોય. તેલ ગરમ કર્યું છે મેં. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખશું. જીરું મસ્ત શેકાઈ જાય ત્યાર પછી થોડીક એવી હિંગ નાખશું. પછી તમે જોઈ શકો છો તેલમાં જીરું નાખ્યું, જીરું શેકાઈ ગયું, હિંગ નાખી. હવે પછી આપણે લસણને મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ નાખી છે. તમે જોઈ શકો છો તો લસણ અને મરચાંની પેસ્ટ જે છે એને થોડીક એવી ગુલાબી કરવાની. થોડીક એવી ગુલાબી થઈ જાય તો તમે જોઈ શકો છો મારું લસણ ગુલાબી જેવું થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. 1 થી 1.5 ચમચી મરચું. મારે 5 જણાનું શાક બનાવવાનું છે એટલે મારે વધારે મસાલા નાખવા પડે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું. ત્યાર પછી થોડીક એવી હળદર. ત્યાર પછી ધાણા. આ બધાને સરખી રીતે મિક્સ કરી નાખવાનું. ત્યાર પછી મેં અહીંયા ટમેટું કટ કરીને રાખ્યું હતું 1 થી 1.5, એ પણ એમાં મિક્સ કરી દેવાનું. થોડુંક એવું પાણી એડ કરવાનું, ટમેટું બફાઈ જાય એટલું જ. તો તમે જોઈ શકો છો મસાલો એકદમ રેડી છે. હવે આપણે એમાં જે ભીંડા લીધા હતા એમાં ભરીશું.
જોઈ શકો છો મેં ભીંડાનો મસાલો ભરીને રાખ્યો છે. પછી બાકીનો જે મસાલો હતો એમાં બટેટા મિક્સ કરી નાખ્યા છે. હવે આપણે એને થોડીક વાર સરખી રીતે મિક્સ કરી દઈશું. એ મિક્સ થયા બાદ જે મસાલો ભર્યો હતો એ ભીંડી પણ એમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો મસાલો એકદમ સરખી રીતે મેં મિક્સ કરી નાખ્યો છે. જોઈ શકો છો મેં ભીંડો પણ એમાં મિક્સ કરી નાખ્યો છે. ત્યાર પછી તેને સરખી રીતે હલાવીને થોડુંક એવું પાણી નાખવાનું, બટેટું પાકી જાય એટલું જ, બહુ ઝાઝું નહીં. મિક્સ કરીને રાખ્યું છે. તમે જોઈ શકો છો મેં આમાં થોડું પાણી એડ કર્યું છે. એ પાણી એકદમ સુકાઈ જાય, બટેટું પાકી જાય, થોડુંક એવું જ પાણી નાખ્યું છે, બહુ ઝાઝું નથી નાખ્યું. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મારી મસાલાવાળી ભીંડી એકદમ રેડી છે. આને તમે રોટલી સાથે ખાઈ શકો છો. બહુ જ મસ્ત અને ટેસ્ટી લાગશે. આમાં તમે પછી મેગી મસાલો કે ગરમ મસાલો એડ કરશી અને ખાઈ શકો છો. તો રેડી છે મસાલાવાળી ભીંડી. તમે જોઈ શકો છો. તમે જરૂર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ કેવી લાગી મારી રેસિપી. આમાં તમે ગરમ મસાલો કે પછી મેગી મસાલો એડ કરીને ખાઈ શકો છો. બહુ જ મસ્ત અને ટેસ્ટી લાગશે. નવી વાનગીઓ જોવા માટે મને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું નવી રેસિપી તમારા માટે લાવીશ.